કન્ટેન્ટની અંદર બાકી કરતી સવારમાં વહેલો વ્લોગ સુધારવાની શરૂઆત. બાકી ઠંડો પવન એકદમ જોરથી એકદમ ઠંડુ વાતાવરણ છે. ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ. વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો કરીએ આપણે વ્લોગ્સને કન્ટિન્યુ. આપણે આગલા વિડીયોમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે તમારા મહિન્દ્રા યુવરાજ મિની ટ્રેક્ટરની જે હાકરું છે એ તમે કઈ રીતે ફિટ કરી ગયેલ છે, અને બાવડા તમને દેખાડી દો. બાવડાની આપણે ફિટિંગ પહેલાં નોખું કરી ગયેલ છે. કંપની ફિટિંગ આવી રીતે નથી કર્યું, આપણે નોખી રીતે કરેલ છે. બાકી કંપની ફિટિંગમાં જે બાવડા આવે છે ને એ અહીંયા નથી આવતા, કંપનીમાં અહીંયા આવે છે. જે હેઠળ તમને તમારો જેનું મિની યુવરાજ છે એને ખબર છે મિની ટ્રેક્ટર કે અહીંયા આવે છે બાવડા. પછી અહીંયા આ રીતની બે પીનું લઈને વેલ્ડિંગ મેળવી છે. આપણે 2-3 વર્ષ થઈ ગયા ટ્રેક્ટર લીધું એનું. પછી હાકરું આપણે અહીં વેલ્ડિંગ કરીશું. બાકી કંપની ફિટિંગમાં આ રીતે નથી આવતું, કંપની ફિટિંગમાં અંદર આવે છે. જો અહીંયા બીજું હાકરોના પોઈન્ટ હેઠ દેખાતા હોય તમને બે માર અંદર. અત્યારે આપણે બાવણે હાકરું કાઢી નાખ્યું છે, કંપની ફિટિંગમાં અંદર હાકરું આવે છે. એટલે ભાઈની કોમેન્ટ આવી હતી કે તમારા ટ્રેક્ટરને બાવડાને હાકરું કઈ રીતે ફિટ કરી તમે દેખાડી દો. એટલે ભાઈની જે કોમેન્ટ આવી હતી એટલે દેખાડવું પડે, એટલે દેખાડી દો તમને. આ રીતે ફિટિંગ કર્યું છું. બાકી યાર આપણો પાટલો મિત્રો હાથી હાકવું હતું, પણ આપણે કંઈ હાથી હાલ્યા જેવું રહ્યું નહીં. વરસાદ આવી ગયો હતો એટલે હજી પાટલો કંઈ ફિટ કર્યો નથી. હજી રાપ ચડાવી ગયેલ છે એમને, એટલે રાપે ખોલવાની છે. એટલે આ રીતે આપણે ફિટિંગ કર્યું ડગરાનું એટલે ખાકરોનું. ભાઈની કોમેન્ટ આવી હતી એટલે તમને પહેલાં વિડીયો દેખાડી દઉં. પછી આપણે હાથી હાંકવાનું હતું કે વરસાદ આવી ગયો એટલે પછી પાટલો ફિટ કર્યો નહોતો. હું તમને આગલા વિડીયોમાં એ રીતે સમજાવતો હતો કે આપણે ત્રણ આપણે દાઢા છે ને એમાં 24ની રાપડી ફિટ થાય. આ એક બેન થઈને એમાં 24ની. બાકી ફરતું પાછું 24નું પાટલું એવડું આવે. એક અહીંથી તે એવડું પાટલું આવે એમાં જાય ને તે અડધો દાંટો પાસ કરી 18 જઈને રાપડી ને અડધું અહીંથી આમ લેતું જાય ને પાછું આવી છે 18નું આમ લેતું જાય છે. એટલે એ બે મેરી ગયું એક ફેર 18નું હાલ છે, પાછું આવી છે ને એની પાટલામાં એટલે બીજી ફેર 18નું. એટલે આખે એ પાટલી 24 જ્યારે ફિક્સ થઈ જાય. એટલે એ રીતે આપણે હાથી હાંકવાનું હતું 5 દાઢે. પછી વરસાદ આવી ગયો હતો. બાકી ફિટ બીટ કંઈ કર્યું નથી. પાટલો ટ્રેક્ટર પડ્યું છે એમને ધોયું કે કંઈ છે નહીં, કેમ કે મિત્રો ધૂળવાળું પડી ગયું છે. કેમ કેદી કદીનું જ અહીંયા જ પડ્યું છે. વરસાદ આપણે થઈ ગયો, વાવણી તીકડીનો કોઈ ઉપયોગ નથી થયો. ધૂળવાળું ભરાઈ ગયું બધું અહીંથી પડ્યું છે. બધું કામકાજ હાલે. વરસાદ હાથે આંકવા દેતો નથી. બાકી સાઈડલી બાજલી તૂટી ગઈ ને થોડુંક અહીંયા પાઇપ તૂટી ગયો હતો. અહીંયા જે રિવર્સ હું લેવા જતો હતો ને ટ્રેક્ટરથી અહીંયા જે આકડ્યો હતો એમાં અડી ગયો હતો. એટલે થોડુંક પાઇપ તોડી નાખ્યો હતો. પાછું અત્યારે તો જે અટકાવ પૂરતું કરી દીધું છે. બાકી વેલ્ડિંગ મારવાનું છે એમાં પણ. સાઈડલી તૂટી ગઈ છે. હવે નવરાત મળે એટલે ગામમાં જાઉં એટલે સાઈડલીને વેલ્ડિંગ મારવું જોઈએ એમ બધી છે અઢી. બાકી પીવું બાંધી દીધી છે, કેમ કે થોડુંક વરાપ જેવું નીકળ્યું છે. આજે સવારમાં વળી એકાદો રેડો આવ્યો તો પાછો રેડો આવ્યો નથી. એટલે પીવું અહીં બાંધી દીધું ને બાકી પાડી અહીં બાંધીને થોડું ઘણું ખડ વાટી આવ્યા હતા આપણે, જે વહેલાનું હતું. કેમ કે ખડ હવે વરસાદ થઈ ગયો એટલે ખડે મોટું થવા માંડી ગયું છે. એટલે હવે લીલું ખડનું મજા આવશે. કેમ કે બાટો આપણું મોટું થઈ ગયું છે, પછી બાટો ફાયદા જેવું નથી થયું. એટલે હવે ખડનું બધું છે ને એટલે હાલ છે વાંધો નહીં આવે. પીવું નવી ખાવાનું મજા આવી. કેમ કે નીકળો કોકોન થાય પછી એટલી બધી મજા ન આવે. થોડું ફૂઈને મગોટોને ભર્યા બી મિક્સ કરીને નાખતા હતા. બાકી હવે ચોમાસાનું જો વરસાદ પડતો હતા ને એટલે વારે ખરે ખડ પડતું જાય ને પીવુંને પણ નવીન ખાવાની મજા આવી છે. અત્યારે અહીં બાંધી જ છે ટાટા પોરની. કે તડકો નીકળે ને વળી એવું થાય ને થોડું ઘણું ખેતર સુકાય ત્યાં ફરીથી વરસાદ આવી જાય છે. આવી ગયા છે મેળી પર બેવા માટે. ઠંડો પવન વાય છે. બાકી હજુ આજે વરસાદ ન હજી કંઈ લાગતું જ નથી કે આજે ફેર વરસાદ આવે હું. બાકી હવે બપોર કેડી કાલે હાથી હાંકી દેવાના છે. આપણે પાટલો ફિટ કરવાનો છે. સવારમાં દીપકાને ટ્રેક્ટર ગામમાં જ લેવા જાઉં. જો વરસાદ નહીં આવે ને આજે સાંજે તો સવારમાં આપણે ટ્રેક્ટર લઈ આવીશું. ને જો વરસાદ આવી જાય ને તો બપોર કરી દવા છાંટી દે. બાકી કેમ કે બહુ મોડું કરશું ને તો પછી નેદ નજીક આગળ ઉગો નથી. પછી બહુ મોડું થાય ને આવું વરસાદ ઘડી વરાપ નીકળે વરસાદ આવે એવું થયા રાખશે ને તો પછી ખેતરમાં બિયારણ થઈ જાય બધું કરતું નેદનું. એટલે દવા છાંટી દેવાનું. કા જો નહીં આવે ને તો સવારમાં હાથી આપી દો. હાલો સવારમાં હવે સીધો વિડીયો કન્ટિન્યુ કરીએ આપણો. તો મિત્રો ગુડ મોર્નિંગ. નીકળી ગયા છીએ આપણે ગામમાં જવા માટે. કેમ કે હવે વરાપ જેવું નીકળવું છે. આજે બપોર ઘડી હાથી હાલશે. જો અંધાર થોડો ઘણો થયો છે. જો વરસાદ ન આવે ને તો બપોર ઘડી હાથી હાલશે. તો એ ગામમાં ને હજી પકડ ટ્રેક્ટર લઈ આવી. તો મિત્રો ભેડિયા ફૂલ પાણી ભરાઈ ગયા વરસાદને કારણે. પેલા ખાડામાં પાણી આવી ગયા ફૂલ. દેખાડો હવે ફૂલ પાણી ભરાઈ ગયા. તો હાલો જાય બપોર કેડી હાથે હાલે એવું છે. કેમ કે સવારમાં આસો ગામમાં રેડો આવેલ છે. આપણે તો નથી આવી ગયા રેડો. એટલે આપણે બપોર કેડી રમત હાથે હાલ છે.
ગયા છે ઘરે. પછી થોડો ઘણો અંધાર જો છે. હવે હું કે બપોર કરી હાથી હાલવા દે કે ન હાલવા દે. પડી જાય ઘરે રાબ બાપનો બાટલો ફિટ કરી લઈ. જો બપોર કરી વરાપ નીકળી જાય તો હાથી હાકી નાખતો. હવે ગયા હતા તો કંઈ અંધાર જેવું હતું નહીં. પાછા એવાથી થોડો ઘણો અંધાર જેવું થઈ ગયું છે. હાલો ટ્રેક્ટરને અંદર મૂકી દઈએ ઢારિયામાં. બાકી રાબનો આપણા બાટલા ફિટ કરી લઈએ આપણા ટ્રેક્ટરમાં. સવારમાં જતા હતી કાકા ટ્રેક્ટર લઈએ કેમ કે એને હાથી આપવાનું છે. અને આ બાટલો ફિટ અત્યારે થઈ જાય તો બપોર કરી ઘડાક 2-4 કલાકની વરાપ નીકળે ને તો હાથી હાલી જાય. ચાલો જાય ઘરે પૂકી જાય. વિડીયો કન્ટિન્યુ કરીએ પછી પાછા રાબનો કેટલો ફિટ કરતા હોય. તો મિત્રો 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. બાકી પૂગી ગયા છે ઘરે. બાકી હરદીપ કાકાને જો નયડમાં આંકવા ગયા હતા એટલે જો એ રીતે ફિટિંગ છે 24ની જારીનું જ આ જ રીતિ છે. આપણે હજી આમાં 3 પાટલી છે. આપણે 5 પાટલી આંકવાનું હોય એટલે 3 પાટલીમાં મીંદડી આવેલ છે 3 આયરુંમાં. 2 સાઈડની આયરું છે એમાં આપણે બટકા જોડી જો આ રીતે ને ત્યાં સાઈડમાં 18ની જારી ફિટ કરવાની છે. એટલે જાહે ને તો અહીંયા 18નું પાટલું લેતો હોય છે ને પાછું આવી સાઈડ 18નું પાટલું લેતો હોય છે. એટલે 2 ફેરી 24ના પાટલામાં ગયું આવ્યું જાય ને એટલે એક પાટલો આખો હાલી જાય. બાકી ટ્રેક્ટર આપણું પડ્યું છે પાટલો ફિટ નથી કર્યો. હવે ચા પાણી પીને બાટલો ફિટ કરી દઈ. વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે હાથી હાંકવું હતું પણ વરસાદ આવી જાય. વારે ખેરે એવું જ થાય. આપણે હજી ચારી બેરી કરી લઈને હાથી હાલવાની થોડી ઘણી વાર હોય કે બપોર કેળી હાલે એમ છે તો ફરીથી વરસાદ આવી જાય છે. વરસાદ હવે લાગતું નથી કે હાથી હાલવા દે. એવું લાગે છે કે રબર દવાઈ છાંટવી જશે કેમ કે આવવાનો વરસાદ આવ્યા રાખશે. હજી તો જાજા દિવસની આગાહી પડશે. હજી આપણે એમ થાય ને કે આજ બપોર કેળી હાથી હાલશે માન ખેતર વરાપે ને તો ફરીથી વરસાદ આવી જાય. એટલે હવે પાક દવાઈ છાંટવું જોઈએ લાગે. જો વરસાદ બંધ રહી જાય ને બપોર કરી હવે દવા છાંટ દે કેમ કે હવે હાથી હાલે એવું છે નહીં. ફરીથી પાછું લીલું કરી દીધું છે. થોડું ઘણું ખેતર વરાપ્યું હતું ફરીથી લીલું થઈ ગયું. એટલે હવે બપોર કરી કંઈક દવાનું કંઈક ગોઠવીએ. તો મિત્રો આજનો વિડીયો જેટલો જ હતો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પછી મળીએ આપણે બીજા વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાજી, રામ રામ સીતારામ. બાકી હવે વરસાદ આવી ગયો એટલે હાથીનું તો 2-4 દિવસ સુધી કંઈ વાત નથી જોવાની. હાથી હાલશે જ નહીં કેમ ખેતરું લીલા છે. એટલે હવે કંઈક દવા બવા જાય બપોર મારા અંદર લેતા આવે અને દવા છાંટી દઈએ કેમ કે વાવનો વરસાદ આવ્યો રાખે. વળી એમ થાય કે થોડી ઘણી વરાપ નીકળે તો ફરીથી વરસાદ આવી જાય 3-4 દિવસની ફારી વાટ જોવી પડે. ને ખારા ભાઈ થોડું ઘણું ખેતર લીલું કેવડાવે એટલે બપોર કરી જાય કંઈક દવા બવાનું સેટિંગ કરીએ. તો મળીએ બીજા વિડીયોની અંદર. દવા બવાનું કંઈક જોવું આપણે આગળ વિડીયોમાં. ચાલો ત્યાં જય માતાજી, જય દ્વારકાજી, રામ રામ સીતારામ.